એક એવી શક્તિ છે જેને લોકો માત્ર ભગવાન નથી પરંતુ પોતાના ઘરનો શેઠ માને છે અને જ્યારે કોઈ ભક્ત સાચા દિલથી સાંવરિયા શેઠને યાદ કરે છે ત્યારે તેની ખાલી જોડી ક્યારેય ખાલી નથી રહેતી। જો તમે જીવનમાં પૈસાની તંગી, મુશ્કેલી અથવા માનસિક અશાંતિનો સામનો કરી રહ્યા છો તો આ વિડિયો અંત સુધી જરૂર જોવો કારણ કે આજે આપણે વાત કરીશું સાંવરિયા શેઠ ભગવાનના એવા મહિમા વિશે જે હજારો લોકોના જીવનમાં બદલાવ લાવી ચૂક્યા છે। નમસ્કાર મિત્રો, તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ અને આજે આપણે જાણીશું કે સાંવરિયા શેઠ ભગવાન કોણ છે, તેમને કેમ પૂજવામાં આવે છે અને તેમની કૃપાથી જીવનમાં ધનલાભ અને શાંતિ કેવી રીતે મળે છે। મિત્રો, સાંવરિયા શેઠ ભગવાન મૂળ ભગવાન શ્રીકૃષ્ણનો સ્વરૂપ માનવામાં આવે છે અને રાજસ્થાનમાં તેમનું પ્રખ્યાત મંદિર છે જ્યાં દરરોજ હજારો ભક્તો આવે છે અને પોતાની મનોકામના લઈને આવે છે। લોકો તેમને શેઠ એટલે કે ધનની દેવતા પણ માને છે કારણ કે જે ભક્ત સાચા દિલથી તેમની ભક્તિ કરે છે તેને ક્યારેય પૈસાની કમી અનુભવાતી નથી। ઘણા લોકોના અનુભવ મુજબ જ્યારે જીવનમાં કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે સાંવરિયા શેઠને યાદ કરવાથી અચાનક કોઈ નવો રસ્તો ખુલી જાય છે। મિત્રો, હવે વાત કરીએ તેમના ચમત્કારની તો ઘણા ભક્તો કહે છે કે જ્યારે તેઓ મુશ્કેલીમાં હતા ત્યારે સાંવરિયા શેઠની કૃપાથી તેમનો બિઝનેસ ચાલવા લાગ્યો, અટકેલા પૈસા મળ્યા અને જીવનમાં સ્ટેબિલિટી આવી। પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે ભગવાન ચમત્કાર ત્યારે જ કરે છે જ્યારે ભક્ત ફેથ અને સચ્ચાઈ સાથે પ્રાર્થના કરે છે। હવે વાત કરીએ કે સાંવરિયા શેઠની પૂજા કેવી રીતે કરવી તો સૌથી સરળ રીત એ છે કે દરરોજ સવારે અથવા ગુરુવારે ભગવાનની સામે દીવો પ્રગટાવો, તુલસીના પાન અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા જય શ્રી કૃષ્ણનો જાપ કરો। શક્ય હોય તો ગરીબોને ખોરાક અથવા મીઠાઈ દાન કરો કારણ કે દાનથી ભગવાન વધુ પ્રસન્ન થાય છે। હવે સૌથી મહત્વની વાત કરીએ ધનલાભની કારણ કે ઘણા લોકો ખાસ આ માટે સાંવરિયા શેઠની પૂજા કરે છે। મિત્રો, ધનલાભ માટે ફેથ સાથે એફર્ટ પણ જરૂરી છે એટલે જો તમે ભગવાનમાં વિશ્વાસ રાખીને સાચા માર્ગ પર મહેનત કરશો તો ધીમે ધીમે પૈસા અને સફળતા બંને આવશે। ની વાત કરીએ તો ભક્તિથી મન શાંત થાય છે અને સંબંધોમાં પણ હાર્મની આવે છે। ની વાત કરીએ તો ભગવાનનું સ્મરણ સ્ટ્રેસ ઘટાડે છે અને પોઝિટિવિટી વધારે રહે। હવે એક સત્ય સાંભળો કે સાંવરિયા શેઠ ભગવાનને માત્ર પૈસા માટે નહીં પરંતુ ફેથ માટે પૂજવા જોઈએ કારણ કે જ્યારે તમે ફેથ સાથે ભક્તિ કરો છો ત્યારે ભગવાન તમારી જરૂરિયાતોને સમજીને તમને યોગ્ય સમય યોગ્ય વસ્તુ આપે છે। મિત્રો, અંતમાં એક જ વાત કહું કે જો તમે સાચા દિલથી સાંવરિયા શેઠ ભગવાનને યાદ કરશો અને સચ્ચાઈના માર્ગ પર ચાલશો તો તમારા જીવનમાં ધીમે ધીમે શાંતિ, સુખ અને ધનલાભ ત્રણેય આવશે। મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખો જય સાંવરિયા શેઠને સબસ્ક્રાઇબ કરો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ કારણ કે આવી ભક્તિ અને સત્યની વાતો અહીં જ મળે છે।